વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરમાં આપણે વાત થયેલી હતી ચેપ્ટર નંબર 5 કે ભારતનો વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે જે વારસો છે તેની આપણે વાત થયેલી હતી. આજે આપણે જોવાનું છે ચેપ્ટર નંબર ચેપ્ટર નંબર 8 નું નામ છે કુદરતી સંસાધનો. જે વર્ષનો છેલ્લો દિવસ, આવતું વર્ષ બધાના માટે ખૂબ જ સારું રહે એવી ઈશ્વરને પ્રાર્થના છે. બરાબર, આ કોરોના ફરી વખત ન આવે. બરાબર, આપણે બધા રૂબરૂ બેસીને અહીંયા ભણીએ તો વધારે મજા આવે. બરાબર, તો ચાલો આપણે શરૂઆત કરીએ કુદરતી સંસાધનની. તો એવું કહે છે કે સંસાધન દ્વારા માનવીની જરૂરિયાતો થોડા ઘણા અંશે પૂરેપૂરી સંતોષી શકાય. કુદરતી સંસાધનો છે, જમીન છે, હવા છે, આ બધી વસ્તુઓ છે, પાણી છે, ત્યારે આપણે આપણી જરૂરિયાતો શું કરી શકીએ છીએ? પૂરી કરી શકીએ છીએ. કુદરતમાં હજારો તત્વો પડેલા છે, પણ હજી આપણને એમાંથી બધા તત્વો વિશે ખ્યાલ નથી. તમે વિજ્ઞાનમાં તત્વો ભણતા હશો, વધી તમારી પાસે 120 કે 108 જેવા તત્વો છે. તો આવા કુદરતમાં હજારો તત્વો પડેલા છે, તો આપણી પાસે જે બધાની માહિતી નથી. આપણી પાસે ખાલી 108 તત્વો છે અને આપણે આટલા બધા અત્યારે આગળ વ્યા છીએ. તો આપણે વિચાર કરો કે આપણી પાસે જે બધા તત્વો હશે અને બધાનો આપણે ઉપયોગ જાણતા હશું, ત્યારે આપણે ક્યાં પહોંચી જઈશું? આ તત્વો ત્યારે જ સંસાધન કહેવાય કે જ્યારે તે માનવી તેના વિશિષ્ટ જ્ઞાન કૌશલ દ્વારા ઉપયોગમાં લેવાય. બરાબર, સંસાધન કોને સંસાધન એને કહેવાતા કે જે પડેલા છે. અહીંયા વસ્તુ પડેલી છે. ફોર એક્ઝામ્પલ કે અહીંયા ડસ્ટર પડેલું છે મારી સામે, તો એને હું સંસાધન ન કહું. ઈ સંસાધન ક્યારે બને કે માનવી તેને અથવા તો તે વસ્તુ માનવીના ઉપયોગમાં આવે છે. સંકર્મો જે છે તે વસ્તુ સંસાધન બને છે. કે કોઈ પણ વસ્તુ હોય, આખા વિશ્વમાં ઘણી બધી વસ્તુઓ એવી છે કે જેનો આપણે ઉપયોગ જાણતા નથી. ઉપયોગ થાય છે ખરા, પણ એ વસ્તુ સંસાધન ક્યારે બને છે વિદ્યાર્થી મિત્રો? કે મનુષ્ય એની ઉપર કઈ પ્રક્રિયા કરે છે, પોતાના જ્ઞાન કૌશલ્ય વડે કઈ પ્રક્રિયા કરે છે, અને એ વસ્તુ જ્યારે આપણા ઉપયોગમાં આવે છે ત્યારે આપણે એને સંસાધન કહીએ છીએ. તો આવી રીતે ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે કુદરતમાં પડેલી છે. તો આપણે સૌથી પહેલા ચર્ચા કરીએ કે સંસાધનનો ઉપયોગ. નો પ્રશ્ન અને 23 નો પ્રશ્ન બંને ભાગ બેના ચેપ્ટર નંબર 2 સંસાધનોનો ઉપયોગ. તો સંસાધનો આપણને વિવિધ રીતે ઉપયોગી થાય છે. માનવ જીવનના દરેક તબક્કે તેની કોઈને કોઈ ભૂમિકા આપણને ધ્યાનમાં આવે છે. હવે સંસાધનોનો પ્રકાર આપણે જોવાના છે કે સંસાધનનો ઉપયોગ આપણે કઈ રીતે કરીએ છીએ. સૌથી પહેલા સંસાધનનો ઉપયોગ આપણે કરીએ છીએ ખોરાક તરીકે. આ પહેલો મુદ્દો આપણે જોવાનો છે કે ખોરાક તરીકે તમે કઈ રીતે ઉપયોગ કરો છો? માનવીની ખોરાકની જરૂરિયાત વિવિધ સંસાધનમાંથી જ પૂરી પાડી શકાય છે, જેમ કે કુદરતી રીતે ફળ, ખેતી દ્વારા સાંભળતા વિવિધ ખાદ્ય પાકો, પાલતુ પ્રાણીઓ દ્વારા પ્રાપ્ત થતી દૂધ. બરાબર, આ બધી વસ્તુ સંસાધનમાં આવે છે. બરાબર, તેના દ્વારા કોઈ બનાવટો જેમ કે માંસ આવી જાય, જળાશયમાંથી મળતા માછલા અને અન્ય જળચર, મધમાખી દ્વારા બનાવેલ મધ વગેરે ચીજો ખાદ્ય સામગ્રીમાં આવે છે. બધી જ વસ્તુનો ઉપયોગ આપણે શેમાં કરીએ છીએ? ખોરાક તરીકે. એના માટે એને કહેવાય છે સંસાધનનો આપણે ઉપયોગ કર્યો. કુદરતી રીતે જે આપણને વસ્તુ મળે છે એનો આપણે ઉપયોગ કઈ રીતે કરીએ છીએ?
એમાં પહેલો ઉપયોગ આવે છે ખોરાક તરીકેનો, બીજો ઉપયોગ આવે છે કાચા માલ તરીકે. બરાબર. તો કાચા માલમાં શું છે કે જંગલમાંથી પ્રાપ્ત થતી વિવિધ ચીજો, ખેતી દ્વારા ઉપલબ્ધ થતી સામગ્રી, પાલતુ પશુઓથી પ્રાપ્ત થતું ઊન, ચામડા અને માંસ, ખનિજ, અયસ્ક, કાચી ધાતુ જેને કહેવાય. તો આ કાચો માલ વિદ્યાર્થી મિત્રો કે આપણને ખેતીમાંથી ફોર એક્ઝામ્પલ કે લાકડું મળે છે. બરાબર. જંગલમાંથી વનમાંથી આપણે લાકડું મળે છે, તો આ લાકડાનો ઉપયોગ આપણે ફર્નિચર તરીકે કરીએ છીએ. તો આ લાકડું જે છે કાચો માલ તરીકે ઉપયોગ થયો. બરાબર. એમાંથી કઈક વસ્તુ બનાવવાની છે. પછી જેમ કે તમને ખેતીમાંથી રૂ મળશે, તો રૂમાંથી કાપડ બનાવવામાં આવે છે, તો આ કાચો માલ થયો. બરાબર. તો કાચા માલ તરીકે આપણે ઉપયોગ કરીએ છીએ. પછી ત્રીજો જે આનો ઉપયોગ છે એ શક્તિ સંસાધનો. શક્તિ સંસાધનો કઈ ઉપયોગ થાય છે? તો કે આપણે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ વગેરેનો ઈંધણ તરીકે ઉપયોગ આપણે ઘરમાં અને બહાર કરીએ છીએ. તો આ સંસાધન જ છે. મેં તમને શું કીધું કે કોઈ પણ વસ્તુ સંસાધન ક્યારે બને કે જ્યારે એ વસ્તુ મનુષ્યના ઉપયોગમાં આવે. તો પેટ્રોલ છે, ઈંધણ તેલ છે, કુદરતી વાયુ છે, આ બધી વસ્તુઓ આપણા ઉપયોગમાં આવે છે અને એનો ઉપયોગ આપણે બરાબર શક્તિ સંસાધનો, ક્યારેક ક્યારેક પેટ્રોલ છે, ડીઝલ છે, આનો બધો ઉપયોગ ક્યાં થતો હોય? વીજળી ઉત્પન્ન કરવા માટે પણ થતો હોય. બરાબર. પવન ઉર્જા તમે જોઈ લો, પાણી ઉર્જા, જળ ઉર્જા તમે જોઈ લો, આ બધી વસ્તુઓ શક્તિ સંસાધનમાં આવે છે. બરાબર. વળી સૂર્યપ્રકાશ, પવન, સમુદ્રના મોજા, ધરતી ઓટ અને જળદોત વગેરે પણ આપણે ઉર્જા પ્રાપ્ત કરીએ છીએ. બરાબર. તો જો સૂર્ય ઉર્જા, જળ ઉર્જા, ધરતી અને ઓટ, આ બધા દ્વારા આપણે વીજળી ઉત્પન્ન કરીએ છીએ. આ બધાને પણ આપણે શું કહેવાય? સંસાધન કહેવાય. બરાબર. પહેલા આપણને ખબર કે પવન ઉર્જાથી વીજળી ઉત્પન્ન થાય છે. પવન ચક્કીઓ મૂકીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે. પહેલા આપણને નહોતી ખબર. તો પહેલા એ સંસાધન નહોતું પવન. હવે ઉપયોગમાં આવ્યું એટલે હવે એ સંસાધન કહેવાશે. હવે સંસાધનના પ્રકાર તમને આપેલા છે કે સંસાધનના પ્રકાર આપેલા છે માલિકીના આધારે, પુનઃ પ્રાપ્યતાને આધારે અને બીજું વિતરણ ક્ષેત્રના આધારે. ફોર એક્ઝામ્પલ કે માલિકીની દ્રષ્ટિએ તમને વાત કરું તો એમાં પહેલું છે વ્યક્તિગત સંસાધન, કે જેની ઉપર કોઈની શું હોય? માલિકી હોય. વ્યક્તિગત સંસાધન કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી, જેમાં જમીન આવી જાય, ઘર આવી જાય. પછી રાષ્ટ્રીય સંસાધન કે જેની માલિકી કોની હોય? એક દેશની હોય. કોઈ પણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, જેમાં લશ્કર આવી જાય. પછી વૈશ્વિક સંસાધન, બરાબર, આખા દેશની સંપત્તિ કે જેમાં કોઈની માલિકી હોય. બરાબર. પછી આવે છે સંસાધનના વિતરણને આધારે. તો એમાં આવે છે સર્વસુલભ સંસાધન. સર્વસુલભ સંસાધન એટલે શું? કે એ વસ્તુ તમને બધી જગ્યાએ મળી જતી હોય. તમે ઘરની બહાર નીકળો, ઘરમાં હો, ગમે ત્યાં જાઓ, સર્વસુલભ. એનો મિનિંગ જ તમને કીધું છે કે સર્વસુલભ. સર્વ એટલે બધી જગ્યાએ, સુલભ એટલે સરળતાથી. બરાબર. તમને સરળતાથી વસ્તુ મળે એમ હોય તો એને કહેવાય સર્વસુલભ વસ્તુ. પછી આવે છે સામાન્ય સુલભ સંસાધન. આપણને સરળતાથી મળી જતા, જેમાં ભૂમિ, જળ અને વાયુ. વિરલ સંસાધન, જેના પ્રાપ્તિ સ્થાનો કેવા હોય? મર્યાદિત હોય. તમને એ બધી જગ્યાએ ન મળી જતા હોય, અમુક જગ્યાએ મળી જતા હોય. અને એકલ સંસાધન એટલે કે શું? કે દુનિયામાં ભાગ્યે
એક જ જગ્યાએ હોય, બરાબર. બીજું કે એકલ સંસાધન, આ પરીક્ષામાં પૂછી શકે છે કે એકલ સંસાધન કઈ જગ્યાએ પડે છે. કીધું ને કે દુનિયામાં ખાલી એક જ જગ્યા એવી છે કે જ્યાં આ વસ્તુ મળે છે, નામ છે ક્રાયોજેનિક. આ ધાતુ વિદ્યાર્થી મિત્રો એવી છે કે દુનિયામાં ખાલી એક જ જગ્યાએ મળે છે, એટલા માટે એને કહેવામાં આવે છે એકલ સંસાધન. અને ઈ તમને મળે છે ગ્રીનલેન્ડમાંથી. બરાબર, આ પરીક્ષામાં પૂછી શકે એવું છે. હવે આગળ વાત કરીએ કે તમે જો કોષ્ટકમાં નજર કરો તો સંસાધનના અન્ય રીતે પણ ભાગ પાડી શકાય, જેમાં નવીનીકરણ અને અનવીનીકરણ એવા બે ભાગ પડે. કેટલાક સંસાધનો પોતાની મેળે ચોક્કસ સમયમાં વપરાશથી હિસ્સાની પૂર્તિ કરે છે. અમુક વસ્તુ એવી હોય કે જે જમીનમાં દાટી ન દટાય, ચોક્કસ સમયે બહાર આવી જાય. અને અમુક વસ્તુ એવી હોય છે કે જે અખૂટ સ્ત્રોત છે, જેમ કે જળ ઉર્જા, જળ, પછી પવન અને સૂર્ય ઉર્જા. આનો સ્ત્રોત ક્યારે પણ ફૂટવાનો, ગમે એટલો તમે સ્ત્રોત વાપરો, આ વસ્તુ ક્યારે પણ ફૂટવાની નથી. જંગલ, સૂર્યપ્રકાશ, પશુ પક્ષીઓ વગેરે આ બધા આ વર્ગમાં આવે છે. હવે આપણે એ જોવાનું છે કે સંસાધનનું આયોજન અને સંરક્ષણ. તો વિદ્યાર્થી મિત્રો કે ઘણા બધા સંસાધન એવા છે કે જે ટૂંક સમયમાં ખૂટી જવાના છે. ટૂંક સમયમાં એનો જે સ્ત્રોત છે દુનિયામાં, એ સ્ત્રોત પૂરો થઈ જવાનો છે. તો શું કરશું? તો એ જેટલા પણ એવા સ્ત્રોત છે કે જે અમુક સમયે પતી જવાના છે, એવા સ્ત્રોતનું આપણે શું કરવાની છે? જાળવણી કરવાની છે, એને સાચવી રાખવાની છે. માનવીની જરૂરિયાતો અમર્યાદિત છે. આપણને બધાને ખબર છે કે આપણી જે હું હોય તમે હોય, મનુષ્ય એક એવું પ્રાણી છે કે જેની જરૂરિયાતો ક્યારેય પણ પૂરી થતી નથી. એક વસ્તુ આવે બીજી વસ્તુ જોઈએ, આ વસ્તુ મારે જોશે, એટલે એક પછી એકની જરૂરિયાતો ઉદ્ભવતી જાય છે. જ્યારે કુદરતી સંસાધનો મર્યાદિત છે. આપણી જે જરૂરિયાત છે એ અમર્યાદિત છે, ક્યારેય ખૂટે નહીં. અને કુદરતમાં જે સંસાધનો છે એ મર્યાદિત છે, અમુક સમયે ખૂટી જવાના છે. છેલ્લા 100 વર્ષોમાં માનવી દ્વારા વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે થયેલ અસાધારણ વિકાસથી અને ભયંકર વસ્તી વિસ્ફોટથી સંસાધનનો ખૂબ જ વપરાશ વધી ગયો છે. છેલ્લા તમે 50 વર્ષ જુઓ કે 50 વર્ષના સમયગાળામાં છેલ્લા 50 વર્ષના સમયગાળામાં વિજ્ઞાન અને તકનીકી ક્ષેત્રે ખૂબ વિકાસ કરેલો છે. જે આપણને ખબર છે, અત્યારે તમે જો કે ઘણી બધી વસ્તુઓ આપણા હાથમાં જ આવી ગઈ છે કે જે તમે મનમાં વિચારી પણ નહીં હોય. અને હજી પણ એવો સમય આવશે કે તમે ખાલી વિચારતા છો કે આવી વસ્તુ પણ થઈ શકે, હા એવી વસ્તુ પણ થશે આવનારા સમયમાં. તો આ સમયમાં છેલ્લા 50 વર્ષોમાં વસ્તીમાં એટલો વધારો થયો છે, બરાબર. 2011 ની વાત કરું, 2011 ની વસ્તી ગણતરી પ્રમાણે ભારતની જે વસ્તી છે એ 121.2 કરોડ. 125 કરોડ વસ્તી, તમે વિચાર કરો. ભારત વસ્તીમાં બીજા નંબરે આવે છે. પહેલો નંબર ચીન, બીજા નંબરે ભારત આવે છે. તો જેમ જેમ વસ્તી વધતી જશે વિદ્યાર્થી મિત્રો, એમ આપણી જરૂરિયાતો પણ વધતી જશે. અહીંયા કીધું ને, જરૂરિયાતો આપણી વધતી જાય છે ધીમે ધીમે, પણ એની સામે જે પૂરા જે જરૂરિયાત પૂરી કરવાના જે સાધનો છે એ કેવા છે? મર્યાદિત છે. અને આ પરિસ્થિતિ વિશે જો આપણે ગંભીરતા વિશે નહીં વિચારીએ તો ભવિષ્યમાં આપણે ઘણી બધી મુશ્કેલીઓ ભોગવવી પડશે. એટલા માટે તે આવનારી પેઢી માટે આપણે શું કરવાનું છે? અત્યારે પાળ બાંધવાની છે કે આવનારી જે પેઢી છે, અને આપણે પણ ભવિષ્યમાં જવાના ને, તો આપણા માટે અને આવનારી પેઢી માટે આપણે કઈ રીતે સુરક્ષા કરીએ એના માટેના આપણે અહીંયા પગલા ભરવાના છે. તો સૌથી પહેલો ઉપાય આવે છે કે સૌથી પહેલા કોઈ એક દેશ કે પ્રદેશને એકમ ગણી તેના ઉપયોગમાં લેવાયેલા, હજુ વણ વપરાયેલા કે સંભવિત સંસાધનની ઉપલબ્ધિ કે એ વિશેષતાઓ બાબતે જાણકારી મેળવવી. આપણે કોઈ પણ એક દેશને પકડી લો, ચાલો
કે ઈ દેશમાં સંસાધન કેટલા છે, આવા ધાતુઓ કેટલા છે, એનું લિસ્ટ બનાવો. હજી એવા ધાતુ કઈ છે કે જે વણ વપરાયા છે, જેનો ઉપયોગ નથી થયો, એવી ધાતુ કઈ છે કે જે ખૂબ જ ઓછી છે અને વધારે ઉપયોગ થઈ ગયો છે. તો એક એનું લિસ્ટ બનાવો અને તૈયાર કરો કે આપણે હવે આગળ શું પગલાં ભરવા. બીજો ઉપયોગ, જે સંસાધનનું પ્રમાણ મર્યાદિત છે કે અનવિનીકરણ છે, ખૂબ જ ઓછા સંસાધન છે, તેનું વૈજ્ઞાનિક ઢબે દોહન કરવું જોઈએ અને તેનો વપરાશ અનિવાર્ય, એને સાયન્ટિફિક રીતે વાપરવું જોઈએ. તમે કીધું તો કે ઘણી બધી વસ્તુઓ છે રિસાયકલિંગ થાય છે. તમે જે ત્યાં ચોપડા ભરો છો, બરાબર, પેનથી લખો છો, એ બધા ચોપડા પસ્તીઓ લઈ જાય છે. એ પસ્તી વાળો કોઈ ફેક્ટરીમાં આવે છે અને ત્યાંથી બરાબર એ બધાના એ પાછા એ બધું લખી પૂછીને ફાડી ફેંકી વળી પાછા એના નવા નવા પેપર બનાવે છે. કારણ કે પેપર બનાવવા માટે વૃક્ષોની જરૂર પડે અને વૃક્ષો અત્યારે કાપવા બરાબર હિતાવહ નથી, કારણ કે ટેમ્પરેચર ઉપર વધતું જાય છે, ગ્લોબલ વોર્મિંગ વધે છે, તાપમાન વધે છે, તો એના માટે વૃક્ષો ઉગાડવાના છે, કાપવાના નથી. પ્લાસ્ટિક પ્લાસ્ટિક પણ એક એવું તત્વ છે કે જેને તમે બાળો ને, જો જમીનમાં ડાળે ન ડટાય, 5 વર્ષ સુધી તમે જમીનમાં કોઈ પણ એક બોટલ નાખો તો 5 વર્ષ પછી એમના મળે. એને તમે જમીનમાં નાખો તો જમીનને પ્રદૂષણ કરે, ભૂમિ પ્રદૂષણ થાય. એને તમે બાળો તો હવાનું પ્રદૂષણ થાય. તો જે પ્લાસ્ટિકની વસ્તુઓ છે, ખાસ કરીને એક વસ્તુનો એક કરતા વધારે ઉપયોગ કરવો એ સાયન્ટિફિક રીતે વિચારવું જોઈએ. ત્રીજો ઉપયોગ, જે સંસાધનની માત્રા વધારી શકાય તેના વિકાસ માટે પ્રયત્ન કરવા જોઈએ. હવે સાયન્ટિફિક વૈજ્ઞાનિકો એવું વિચારે છે કે આપણી પાસે જે સાધનો મર્યાદિત છે, એ સાધનોનું પ્રમાણ કઈ રીતે વધારવું એના વિશે ચર્ચા કરવાની છે. જે સંસાધનો વર્તમાનમાં સોંગા કે સહજ ઉપલબ્ધ હોય તેને મેળવવાને બદલે અત્યારે તમને જે વસ્તુ એકદમ સરળતાથી અને સસ્તી મળે છે એને આપણે મેળવવાની નથી. કારણ કે જો તમે અત્યારે એ વસ્તુ મેળવી નાખશો તો આવનારા સમયમાં એ જ વસ્તુ મોંઘી અને ઓછી મળશે. તો આપણે અત્યારે જે વસ્તુ આપણને સરળતાથી મળે છે એને આપણે સાચવીને રાખીએ તો આવનારા સમયમાં આપણને કામ લાગે. જે મર્યાદિત માત્રામાં ઉપલબ્ધ છે તેવા સંસાધનો જાળવી રાખવા. જે સાધનો કેવા છે, મર્યાદિત છે, એને આપણે શું કરવા છે, જાળવી રાખવાના છે. તકનીકી વિકાસ દ્વારા તેના વૈકલ્પિક સ્ત્રોતની શોધ. અત્યારે વિજ્ઞાન ક્ષેત્ર ખૂબ જ આગળ નીકળી ગયું છે. તમને એવું હોય કે ચાલો આ વસ્તુ ન થાય તો એ વસ્તુ અત્યારે શક્ય છે, બરાબર. જાપાન જેવો દેશ કે જે ટેકનોલોજીમાં ખૂબ જ આગળ ગણાય છે, ઈ દેશોમાં આજે ઓફિસમાં કામ કરવા માટે મનુષ્યને પણ રોબોટ કામ કરે છે. તો શું આપણા ભારતમાં એ વસ્તુ નથી થઈ શકતી? થઈ શકે, બરાબર. વિકાસ છે, આટલો બધો વિજ્ઞાન આગળ વધી રહ્યો છે, મશીનરીનો યુગ છે, તો એના દ્વારા કઈ રીતે આપણે સાધનનો વધારો કરી શકીએ એ ચર્ચા કરવાની છે. સંસાધનોના સંરક્ષણ માટે તંત્ર દ્વારા જરૂરી કાયદા કે નિયમો બનાવી તેનું અમલીકરણ કરવું જોઈએ. જે વસ્તુ મર્યાદિત છે, જે વસ્તુનો સ્ત્રોત ઓછો છે, એને બચાવવા માટે સરકાર કાયદા બનાવે. જે વ્યક્તિ આવી વસ્તુઓનો બરાબર વપરાશ એકદમ આડેધડ કરતો હોય, બરાબર, એટલે આપણે સુરતમાં નિયમ છે તે કે જે કોઈ વ્યક્તિ કારણ વગર એસએમસી ની પરમિશન લીધા વગર જો કોઈ વૃક્ષ કાપે તો એને સરકાર દંડ કરે છે. તો એવા નિયમ બનાવો, નિયમો કડક કરો, બરાબર. નાગરિકોને સંસાધનના વિવેકપૂર્ણ ઉપયોગ સાથે જોડેલી તમામ બાબત અંગે વાકેફ કરો. પ્રજાની ક્યારેક એવી બધી પ્રજા જે વસ્તુ છે એમાંથી અમુક ટકા વસ્તુ એવી છે કે જેને કઈ ખબર જ નથી, એટલે કે લોકો ભણ્યા નથી. તમે ભણેલા છો, તમે અત્યારે શિક્ષણ લ્યો છો, તમને સાચું શું છે, ખોટું શું છે એ તમને ખબર છે. કઈ વસ્તુ ઓછી છે, કઈ વસ્તુ વધારે છે, કઈ વસ્તુ આવનારા સમયમાં ખૂટી જવાની છે, એ બધાનો અંદાજ તમને આવે, કારણ કે તમે શિક્ષણ લ્યો છો. પણ ના, ગામડાની વસ્તી એવી છે કે જેને શિક્ષણ નથી લીધું, એને ખબર નથી કે આ સંસાધન આવનારા સમયમાં ખૂટી જવાનું છે. તો સરકાર એવા પણ પ્રયત્નો કરે છે, કે જેને ખબર નથી તો એ લોકોને રૂબરૂ જઈને તેના સ્થળે જઈને એ લોકોને માહિતગાર કરે, એવા નાગરિકોને જાગૃત કરે કે વૃક્ષો નહીં કાપવાના, બરાબર. તમને જે વસ્તુ મળી છે, બરાબર, પાણી ભલે આપણને મળતું હોય વેડફવાનો નથી. તમે ખાલી 2-3 વર્ષ જવા દો, આપણે લાઇટ બિલના મીટર લાગે છે ને એમ પાણીના મીટર પણ આવશે. પછી આવે છે જમીન નિર્માણ.
સામાન્ય રીતે ભૂસપાટીનું પડ કે જેમાં વનસ્પતિ ઉગે છે તેને આપણે જમીન કહીએ છીએ, બરાબર. જમીન પૃથ્વીના પોપડા ઉપરના અનેકવિધ કણોથી બનેલું એક પાતળું પડ છે. એમાં ખનિજ, ભેજ, હ્યુમસ તથા હવા, બરાબર, તત્વો, હ્યુમસ એટલે તેના તત્વો વગેરે એમાં મિક્સ હોય છે. માટીની નીચે તેમાં મૂળ ખડક સ્તરો આવેલા હોય છે. તમે જમીનને જેમ ખોદતા જાવ ને ઊંડે ઊંડે સુધી, પછી એમ પથ્થર ખડકો આવતા જાય. જમીનનું નિર્માણ મૂળ ખડકોના ખવાણ અને ધોવાણથી મળતા પદાર્થોથી છે. સમજી લો કે જે જગ્યાએ પાણીનું વહાણ વધારે હોય ને, કે જે જગ્યાએ પાણી ફૂલ પ્રેશરથી બધા જતું હોય, ત્યાં જમીન ધોવાતી જતી હોય. જેમ જેમ જમીનનું ઉલાપણ કે જે તત્વો હોય, જે કણો હોય, જે માટી હોય, ઉપજાઉ જમીન હોય, એ બધી ધોવાઈ જાય, પછી નીચે ખાલી પથ્થર જ વધે, જેમાં જૈવિક અવશેષો, ભેજ અને હવા આપણને એમાં જોવા મળે છે. અન્ય રીતે કહીએ તો જમીન ખનિજો અને જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, બરાબર. અમુક જગ્યાએ જમીન એવી હોય કે એમાં તમારે ખાતર નાખવાની પણ જરૂર ના પડે, એમાં ઓલરેડી કુદરતી રીતે તત્વો આપેલા હોય, ખનિજ તત્વો આપેલા હોય, બરાબર, કે તેમાં તમારે ફોસ્ફરસ છે, નાઇટ્રોજન છે, ઓક્સાઇડ છે, આપણે તમારે નાખવાનો પડે. જે તમે યુરિયા કહો ને, યુરિયા બિયારણ એ અલગથી નાખવાનો પડે. અને આવી રીતે જૈવિક તત્વોનું કુદરતી મિશ્રણ છે, તેમાં વનસ્પતિના વૃદ્ધિ અને વિકાસ કરવાની ધીમે ધીમે ક્ષમતા હોય છે, બરાબર. પછીનો મુદ્દો આવે છે જમીનનો, કે જમીન શું કહે છે. તો એક જમીનની ચર્ચા કરીએ કે પૃથ્વીના પોપડાની સૌથી ઉપરની સપાટી, આ તો એની વ્યાખ્યા પાછી આવે છે કે પૃથ્વીના સપાટી પર ઉપરનો જમીન કે પોપડો, કે જેને આપણે જમીન કહીએ છીએ, તેમાં વનસ્પતિ શું થાય છે, વૃદ્ધિ પામે છે, તેમાં વનસ્પતિ વિકાસ પામે છે. જો કે તેનું પ્રમાણ બધી જમીનમાં એક સરખું હોતું નથી. આપણને એ પણ ખબર છે કે ભારતમાં અને આખા વિશ્વમાં જોઈ લો, જમીનના પ્રકાર અલગ અલગ છે, એની કાર્યક્ષમતા અલગ અલગ છે, ફળદ્રુપતા અલગ અલગ છે. આપણે પછીનો સવાલ આવે છે કે જમીનના કેટલા પ્રકાર છે, બરાબર. લગભગ 8 પ્રકાર છે જમીનના. તો 8 પ્રકારના જે જમીનના જે પ્રકાર છે એની ફળદ્રુપતા અલગ અલગ હોય. પછી આવે છે અર્થાત ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થનો પડ કે સપાટી. અહીંયા જમીનની જુદી જુદી વ્યાખ્યા આપેલી છે. મૂળ ખડકોને કસારત અને ધોવાણના પરિબળો તોડી તેનો બારીક ભૂકો બનાવે, અને આ ભૂકા કે ચૂર્ણમાં વનસ્પતિ તથા જીવજંતુનો વિઘટન કે સળવાથી બનેલ સેન્દ્રિય તત્વો તેમાં ઉમેરાય છે. આપણે છાણિયું ખાતર નાખીએ છીએ, બરાબર, તે મિક્સ થઈ જાય અને એમાં છાણિયા ખાતરના થોડાક તત્વો હોય છે. જમીન નિર્માણના સમયગાળાના સંદર્ભે જે તે આબોહવાની અસર એટલી મહત્વપૂર્ણ અને વ્યાપક હોય છે. જો ખાલી જમીન સારી હોય તો પાક નથી થતો, સાનુકૂળ આબોહવા પણ જોઈએ, સમયસર વરસાદ, સમયસર તડકો, સમયસર ઠંડી. જો આ વસ્તુ ન મળે તો જમીનમાં ગમે તેટલા તત્વો હોય એ નકામ. એટલે આબોહવા પણ ખૂબ જ પાકને અસર કરે છે, અને તે લાંબા સમયે, બરાબર, આવી રીતે ભિન્ન ભિન્ન અસરો ઉત્પન્ન કરે છે. પછી આપણે પેલી જમીનના 8 પ્રકાર જોઈ લઈએ કે જમીનના કેટલા પ્રકાર છે, 8 પ્રકાર છે. અને એ જે જમીનના 8 પ્રકાર છે, એ જે સંસ્થા છે ICAR, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ. તો એના દ્વારા જમીનના 8 પ્રકાર આપવામાં આવ્યા છે. પહેલું છે કાપની જમીન, બીજું છે રાતી જમીન, ત્રીજું છે કાળી જમીન, ચોથી લેટેરાઇટ, પાંચમી રણ પ્રકારની, છઠ્ઠી પર્વતીય, સાતમી જંગલ પ્રકારની અને આઠમી દલદલ પ્રકારની. બરાબર. ફરી વખત એક વખત બોલી જાઉં છું. કાપની જમીન, રાતી કયો કે લાલ કયો પણ ચાલે, કાળી જમીન, લેટેરાઇટ જમીન, રણ પ્રકારની જમીન, પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન, દલદલ કે પીટ પ્રકારની જમીન. આ જમીનના 8 પ્રકાર છે. પરીક્ષામાં તમને પૂછે કે જમીનના કેટલા પ્રકાર છે, તો જમીનના
8 પ્રકાર છે. બરાબર, એક બે વખત તમે લખશો એટલે તમને જમીનના પ્રકારના નામ પણ યાદ રહી જશે. બરાબર, હવે આપણે આ 8 પ્રકાર વિશે બરાબર આપણે આવતા લેક્ચરમાં આપણે જોવાનું છે. પણ એ પહેલા બરાબર તમારે કામ શું કરવાનું કે જમીનના 8 પ્રકારના નામ તમને મગજમાં હોવા જોઈએ. બરાબર,